નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6માં હવે આગળ. મિસ સુલિવન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક. મિસ સુલિવન મને હંમેશા એક લાંબે સુધી વોક એટલે ચાલવા લઈ જતા, એવરી મોર્નિંગ, રોજ સવારે. આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારી પાસે ઘણા પ્રશ્નો હોય તેમને પૂછવાના. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું તેમની હથેળીમાં કંઈક લખું. એન્ડ ઇન ટર્ન, બદલામાં સી વુડ ટોક ઇન ટુ માય પામ. તેણી પણ મારી હથેળીમાં જ વાત કરે. એઝ એ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. એવી રીતે જાણે લોકો નાના બાળકના ઇયર એટલે કે કાનમાં વાત કરતા હોય. એને વેરી સોફ્ટલી એમ. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારા શિક્ષકે મારી ક્યુરિયોસિટી એટલે કે જાણવાની જિજ્ઞાસા ને સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ. હવે મારી આસપાસ બધું જ ફૂલ ઓફ લાઈફ યાને કે જીવનથી ભરપૂર હતું, લવ પ્રેમથી ભરપૂર હતું, અને જોય આનંદથી ભરપૂર હતું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા સ્ટેપની અંદર હથેળીમાં ફિંગર મૂવમેન્ટ દ્વારા પદાર્થને સ્પર્શ કરવાનો, every object touching, and then its name write down in palm. હથેળીમાં એટલે કે સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિયો દ્વારા શીખવાડવામાં આવ્યું કે દરેક વસ્તુ કે દરેક પદાર્થને એક શું હોય છે, નામ. આનાથી હેલનની આત્મા જાગૃત થઈ. હેલનના શિક્ષકે એની તમામ ક્યુરિયોસિટી એટલે કે જાણવાની જિજ્ઞાસાઓને સેટિસ્ફાઈડ, સંતોષી, અને હવે એને એમ લાગતું હતું કે જીવન ભરપૂર છે પ્રેમ અને આનંદથી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ. અભ્યાસનો બીજો તબક્કો વોઝ મોર ડિફિકલ્ટ. એ થોડોક ડિફિકલ્ટ, અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. તે પણ કેના બેઝ ઉપર હતો, યાને કે પાયા ઉપર હતો, સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિયના. હવે આની અંદર શું હતું? મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવન એક શબ્દ બોલે. એન્ડ આસ્ક મી, મને કહે કે ટુ ટચ હર લિપ્સ, હું એના હોઠને સ્પર્શું. એન્ડ થ્રોટ એટલે કે ગળાને, સ્લોલી એટલે ધીમેથી. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ. અને એ મુમેન્ટ્સ દ્વારા હું લર્ન ટુ સ્પીક, બોલતા શીખી. કેની મુમેન્ટ્સ? તો કે લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઓફ થ્રોટ્સ. હોઠ અને ગળાની જે વાઇબ્રેશન, ધ્રુજારી હોય એનાથી. વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈક બોલીએ એટલે આપણા લિપ્સની મુમેન્ટ થાય, અને સાથે સાથે બોલવાથી થ્રોટ એટલે કે ગળાની અંદર એક વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય. એનાથી એને બોલતા શીખવાય. મિસ સુલિવન કોઈ એક શબ્દ બોલે અને હેલનને કહે કે ટચ માય લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. મારા ગળાને અને લિપ્સને સ્લોલી એટલે કે ધીમેથી અડું, જેથી શબ્દોની મુમેન્ટ્સ ખબર પડે અને ગળાની વાઇબ્રેશન પણ ખબર પડે. એનાથી એને બોલતા આવડી ગયું. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ. જ્યારે મેં મારો પહેલો શબ્દ અટર એટલે કે ઉચ્ચાર્યો, ઇટ ગેવ મી અ બાઉન્ડલેસ ડિલાઇટ. આ શબ્દએ મને બાઉન્ડલેસ એટલે અતિશય, ખૂબ જ અતિશય એવો અર્થ થાય. બાઉન્ડલેસનો મતલબ થાય લોટ્સ ઓફ, ડિલાઇટ એટલે કે આનંદ આપ્યો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ. હવે હું મારા રમકડા વારે વાતો કરવા માંડી. સ્ટોન્સ, પથ્થરો વારે વાતો કરવા માંડી. ટ્રીઝ, વૃક્ષો સાથે વાતો કરવા માંડી. બર્ડ્સ, પક્ષીઓ સાથે વાતો કરવા માંડી. ઇન ધ ગાર્ડન એટલે કે મારા બગીચામાં. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટ. મારી અંદર ત્રણ વૃત્તિઓ હાલતી. મને અમેઝડ એટલે નવાઈ પણ લાગતી, સરપ્રાઇઝડ. ડિલાઇટ આનંદ પણ લાગતો. ક્યારે નવાઈ અને આનંદ લાગ્યો? તો કે એઝ માય સિસ્ટર રન ટુ મી. જ્યારે મારી બેન દોડીને આવી મારી તરફ, આઈ કોલ્ડ હર, મેં એને બોલાવી. જિંદગીમાં પહેલી વાર હેલન કેલરને એટલો નવાઈ અને આનંદ આવ્યો જ્યારે એણે એની સિસ્ટરને કોલ કર્યો, બોલાવી, તો તે દોડીને આવી. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ્સ. અને મારો કૂતરો પણ હવે મારા કમાન્ડ્સ એટલે કે આદેશને માનવા લાગી.
આઈ વોઝ એબલ ટુ સ્પીક, એન્ડ હવે હું બોલવા માટે એબલ એટલે કે સક્ષમ હતી. ઇટ વોઝ મિરેકલ, આ એક શું હતું? ચમત્કાર. હેલન માટે ચમત્કાર, शिक्षक माटे कला. शिक्षक कभी साधारण नहीं होते, प्रलय और निर्माण उनकी गोद में होते हैं. एवा टीचर एना सुलिवन जेणे हेलनનું જીવન બદલી નાખ્યું. હેલન આંધળી, બેહેરી અને એને લીધે એને બોલતા પણ નથી આવડતું, એટલે મૂંગી પણ હતી. જન્મથી મૂંગી નથી પણ બહેરાશને કારણે બોલતા નહોતું આવડતું. બે સ્ટેજમાં એણે એને બોલતા શીખવાડ્યું. વેન આઈ સ્ટડાઈડ સિરિયસલી, જ્યારે હું એકદમ ગંભીરતાપૂર્વક એ સ્ટડાઈડ એટલે અભ્યાસ કરું તો ઇટ સીમ, તે એવું લાગતું મોર લાઈક પ્લે ધેન વર્ક. એ કામ કરતાં અમને વર્ક જે હતું એના કરતાં તો પ્લે એટલે રમતિયાળ જ લાગતું. વેન એવર એનીથિંગ ડિલાઇટ ઓર ઇન્ટરેસ્ટ મી, જ્યારે કોઈ વસ્તુમાં મને ખુશી કે રસ હોય તો મિસ સુલિવન વુડ ટોક અબાઉટ. મિસ સુલિવન એના વિશે મારી યારે વાત કરે ને એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ, અને એવી રીતે વાત કરે જાણે પોતે પણ મારા જેવડી જ હોય છોકરી. શિક્ષક ફ્લેક્સિબલ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શિક્ષકની એજ અને તમારી એજમાં ઘણો ડિફરન્સ હોય, પણ જનરેશન ગેપને બૂરવા માટે તમારા જેવડું થવું પડે. તમે મારા જેવડા ન થઈ શકો, પણ મારે તમારી વાતને સમજવા માટે તમારા જેવડું થવું પડે, તો જ હું તમને સમજી શકું. એમ અહીંયા એના સુલિવન પણ જ્યારે કોઈ બાબતે હેલનને પ્રશ્ન થતો તો તેણી એના વિશે વાત કરતી જાણે કે એ એના જેવડી જ હોય. એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હર સેલ્ફ, એઝ ઇફ એડવર્ડ ક્લોઝ ઓફ મેનર છે, જાણે કે તેણી પણ એક નાની છોકરી હોય. સી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ સો ઇન્ટરેસ્ટિંગ. તેણી વિજ્ઞાન જેવો વિષય પણ એટલો ઇન્ટરેસ્ટિંગ બનાવીને ટોટ એટલે શીખવાડતી, ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ, જેથી મને બધી જ વસ્તુ યાદ રહી જતી. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. અંતે મારા શિક્ષકે મને વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઇઝ લેટર. પહેલાં હું ઓલા રેઇઝ લેટર શીખી. એ રેઇઝ લેટર મીન્સ વિદ્યાર્થી મિત્રો આપણે શિલાલેખો ઉપરને કેવા લખાણ હોય, ઉપસેલા શબ્દો. ઉપસેલા શબ્દો હોય ને એને ટચ કરીને ખબર પડી જાય, તો ઉપસેલા શબ્દો શીખી. લેટર ઓન રીડ વિથ બ્રેલ, અને પછી બ્રેલ લિપિ ઉપર જે અંધ લોકો માટે બનાવવામાં આવી છે ને બ્રેલ લિપિ, જે ઓલા લુઈસ બ્રેલ નામના સાયન્ટિસ્ટે ગોતી હતી, એના ઉપર શીખવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હું લખતા પણ શીખી અને સાથે સાથે બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રિલ ટાઈપરાઇટર, અને એ જ બ્રિલનું ટાઈપરાઇટર પણ મેં શીખ્યું ચલાવતા. ટાઈપરાઇટર જોયું ને ઓલું જૂનું ઠક 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 એ. તો અહીંયા હેલને પહેલાં ઉપસેલા અક્ષરથી શરૂ કર્યું, પછી બ્રેલ લિપિમાં લખતા શીખ્યું અને બ્રેલ લિપિનું ટાઈપરાઇટર પણ ચલાવતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ. હું મારા રસ્તા ઉપર એકદમ સારી રીતે જતી હતી અને બીકમ એજ્યુકેટેડ પર્સન, અને હું બની ગઈ એક શિક્ષિત વ્યક્તિ. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ પોસિબલ ઓપોર્ચ્યુનિટી. મને બધી જ શક્ય તકો પ્રોવાઈડ એટલે કે પૂરી પાડવામાં આવતી ટુ ડેવલપ માય એબિલિટી, મારી ક્ષમતાને ડેવલપ કરવા. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ, અને મેં એનો ખૂબ જ ઉપયોગ કર્યો વધુમાં વધુ. આ પણ એક સમજવા જેવું છે. જેટલી પણ ઓપોર્ચ્યુનિટી વિદ્યાર્થી મિત્રો તમને મળે, ડેવલપ યોર એબિલિટીઝ, તમારી ક્ષમતાઓને વિકસાવવાની, તો એનો તમારે મેક્સિમમ યુઝ કરવો જોઈએ, મિસયુઝ કરવાને બદલે. જેમ કે આજકાલ ઓનલાઈન ભણવા માટે ઘણા વાલીએ તમને મોબાઈલ હાથમાં દીધા છે, તો એ શું કામ? તો કે યુ ડેવલપ યોર ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ યોર એબિલિટીઝ. તમને એક તક આપી છે તમારી ક્ષમતાઓને ડેવલપ કરવા, તો એનો તમારે મેક્સિમમ યુઝ કરવો જોઈએ, વધુમાં વધુ. એમ નહીં કે પછી મોબાઈલ હાથમાં આવી ગયો તો ભણવાનું મૂકીને ગેમ ચાલુ કરી દે. અહીંયા હેલન આટલી સફળ કેમ બની? તો કે એને જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ, તક મળી પોતાની એબિલિટીઝને વિકસાવવાની, એનો એણે મેક્સિમમ યુઝ કર્યો. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ
ક્લિવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. જો એટલો વિકાસ થયો અને એટલું કોન્ફિડન્સ એણે વધાર્યું અને એણે એકવાર મુલાકાત પણ કરી પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા જે ક્યાં રહે છે ક્લિવલેન્ડ વ્હાઇટ હાઉસની અંદર એમની ઇન 1890 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની હતી. આઈ મૂવ ધ પાર્કિન ઇન્સ્ટિટ્યૂટ. ત્યારે હું ક્યાં ગઈ? પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર. હિયર માય ટીચર એની સુલિવન કન્ટિન્યુ ટુ ટીચ. અહીંયા મને મારા ટીચર એના સુલેવન શીખવાડતા પાર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. મેં ત્યાં બીજા અંધ બાળકોને પણ મિત્ર બનાવ્યા. માય લોનલીનેસ બિગન ટુ ડિસએપિયર. અને ત્યાં મારું જે લોનલીનેસ એકલવાયાપણું હતું, જો અકેલાપન મેરા था वो बिगन टू डिसअपियर, અદૃશ્ય હો ગયા. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ. અને મારી શીખવાની જે પ્રોગ્રેસ પ્રગતિ હતી, ઇમ્પ્રૂવ એટલે કે સુધરતી જતી હતી ક્વાઇટ વેલ, સારી રીતે. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ અર્થમેટિક. મેં લેટિન ભાષા શીખી, જર્મન શીખ્યું અને એરિથમેટિક એટલે અંક ગણિત પણ શીખ્યું. ઇન 1896 1896 આઈ મૂવ ટુ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. 1896 હું એ પહેલી સૌથી નાની છોકરી હતી જે મેસેચ્યુસેટ્સ કેમ્બ્રિજ સ્કૂલની અંદર એને એડમિશન મળ્યું હતું. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ્સ ફોર લેડી લાઇક મી. મારા જેવી છોકરી માટે આ બહુ મોટી અચીવમેન્ટ્સ એટલે કે સિદ્ધિ કહેવાય કે મને આ સ્કૂલની અંદર એડમિશન મળ્યું અને આગળ ભણવાની તક મળી. આઈ કુડ બારલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન. હવે હેલન કેલર કહે કે બ્લાઇન્ડ અને ડીફ એટલે કે આંધળી અને બહેરી હોવાથી હું બારેલી એટલે હાર્ડલી માંડ પ્રોડ્યુસ ઉત્પન્ન થયેલા અવાજને ઓફ કોમ્યુનિકેશન એટલે કે વાતચીતના સમજી શકતી, માંડ સમજી શકતી અથવા માંડ બોલી શકતી. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરી. ત્યાં મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂ કરી. અને શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી હજી પરીક્ષા આવવાની હતી પહેલાં જ આઈ લોસ માય ફાધર. મેં મારા પિતાને ગુમાવ્યા. યાને કે હેલન્સ ફાધર વોઝ ડાય. એની પરીક્ષા શરૂ થવાની હતી તે પહેલાં જ એણે લોસ્ટ હર ફાધર, પોતાના પિતા ગુમાવ્યા. અલ્ધો છતાં પણ આગળ નેક્સ્ટ વિડીયોમાં કહીએ વિદ્યાર્થી મિત્રો તમને